ઓમ નમો નારાયણ, જય સિયારામ, જય માતાજી, જય મા કરણી. મને જાણવા મળ્યું છે અને રાજસ્થાનથી ડૉક્ટર કરણી પ્રતાપજી, જે કરણી કથાકાર છે, એમના તરફથી પણ માહિતી મળી છે કે બાપુ મા કરણી વિશે અભદ્ર ભાષામાં કોઈ રાક્ષસ, મારી દૃષ્ટિમાં, કારણ કે માના જે વિશે કંઈ આડું બોલે એને રાક્ષસ જ કહેવાય. એવી કોઈ વ્યક્તિ છે જેણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક સત્તા સનાતન નામનું એક આઈડી છે અને એના ઉપર મા કરણી વિશે અભદ્ર ભાષામાં પ્રવચન કર્યું છે, આજે લખ્યું છે કંઈક. તો આ શબ્દ ફક્ત વખોડી કાઢવાનું કે આવી રીતે અમે એમાં માનતા નથી. આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને આની જાણ બહુ ઊંચા લેવલે પણ કરવી જોઈએ. અને આ જે આઈડી ધારક છે એનું નામ ગુપ્ત છે, એના માટે જે કરણી પ્રસાદજીએ રાજસ્થાનમાં પોલીસમાં ફરિયાદ કરેલી છે, એ વ્યક્તિ કોણ હશે એ જાણ્યા પછી આપણે આગળ વિચારશું. પરંતુ આજે હું ધીરેન્દ્રપુરી, દિગંબર ધીરેન્દ્રપુરી, કાઠડા, કચ્છ, માંડવી, ત્યાંથી હું આ માટે સખ્ત વિરોધ નોંધાવું છું અને જેને લાગુ પડતા હોય મા કરણી ભક્તો આના માટે જાગે અને આવા અધર્મીઓ જે કદાચ સનાતન ધર્મનું નામ લઈ અને ચલાવતા હોય એ કોણ હશે તો કોણ જાણે, મા જાણે. મા તો એની રીતે જે કંઈ શિક્ષા કરવાની થશે કરશે, પરંતુ સનાતન ધર્મના અને આપણે મા કરણીના ભક્તના નાતે આપણે એને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અત્યારે હાલ આપણે રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ થયેલી છે, જોઈએ છીએ તે ક્યાં સુધી કામ કરે છે, નહીંતર આના માટે કંઈક આગળ આયોજન કરવું પડશે. માટે આ વિડીયો દ્વારા હું મા કરણી વિશે જે અભદ્ર બોલનાર વ્યક્તિ છે એ વ્યક્તિ જાહેરમાં આવી અને માફી માગે અને અરે પછી કદી પણ ચેષ્ટા ન કરે એવી મારી એને આ વિડીયો પહોંચે તે માટે અપીલ છે. અને કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માતાજી હોય, કોઈ પણ ભગવાન હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈના વિશે અભદ્ર ન બોલવું જોઈએ. કારણ કે દરેકના ભગવાન દરેકના માટે મોટા છે. આપણે ના માનતા હોઈએ તો એનો અર્થ નથી કે આપણે કોઈકના ભગવાનને વિશે વિરુદ્ધ કંઈક બોલીએ. આવું ન થવું જોઈએ અને આ માટે સનાતનના ધર્મના લોકોએ જાગરણ કરવું પડશે. તો મારા સૌને, કારણ કે બહુ મોટો લાંબો વિડીયો નથી કરતો, પરંતુ આ પ્રસંગે આપ કરણી ભક્તોને મારી વિનંતી છે કે ડૉક્ટર કરણી પ્રસાદ, હું પ્રસાદ કહું છું, એમનું નામ પ્રતાપ છે, કરણી પ્રતાપજીને આપણે સહયોગ કરીએ અને જ્યાં જરૂર પડે ત્યાં આપણે ઊભા રહીશું. ઓમ નમો નારાયણ, જય શ્રી રામ, જય માતાજી, જય મા કરણી.